હા જો કડી કઈ કે પત ગેમ રમ 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 કરવાના કરતા કંઈક લખે ભગવાનનું નામ ભગવાન નામ લે તો સારું ભગવાનને સારું લાગે આપણા મનને શાંતિ મળે સાચી વાત સાહેબ બાજુ અવની લખવાનું ચાલુ કર્યું ત્રણ લખાઈ રહ્યા જોઈને અવની બી ચોપડો આમાં બીજો ચોપડો હા અમારા ઘરમાં બધા લખવાનું ચાલુ કરી દઉં પેલા અમે નતા લખતા હા હા અવની બેન જોઈને અમે લખો પડે સાચી વાત તમે લખો ગાઈસ ગુડ મોર્નિંગ કેમ છો મજામાં જશો તો આપણે ઉઠી ગયા ને હવે બ્રશ કરી લઈશું બ્રશ કરી લઈશું તો પછી ચા પી લઈશું જે હવે કપડાં ધોવાનું કામ ચાલુ છે કપડાં ધોવાનું કામકાજ ચાલુ છે ઉપરથી એટલો જોરદાર તડકો આવે ને બહુ આવે તીખો તીખો એના છે કારણ કે આ સુમિત ને કોમલા રજા આજે હું રહ્યા બધા મોર્નિંગ ગુડ મોર્નિંગ કોલ અભી आज कॉल अभी मेरे से रखे नहीं कॉल अभी हाँ मम्मी कॉल अभी ત્રણે ચા પીએ તમારી ચા પીવી એવું પી લીધી હશે અમારે પહેલા પપ્પા ચા ને રોટલી ખાવા બેસી ગયા નહીં ભાઈને શું એવું મારી મમ્મી હરખત કરી આપે તમને પગ હવે છે ને દુઃખ હાસ તો ડૉક્ટર જ છે ને નહીં મમ્મી સ્પેશિયલ ડૉક્ટર હાસ તો શેના ડૉક્ટર શેના ડૉક્ટર તે રોટલી બારી નાખીને મોર્નિંગ સુમિત ગુડ મોર્નિંગ અહીંયા મારી કોલ હવે આજ તો વારો કામ કરવાની એમને વરાઈ ગયો નહીં દરરોજ હું કરતી હોય એટલે હજી કરે એવું મારી ભાવી બનાવે બટેકાનું શાક પેલા શું બનાવી કોલ ભાભી ને મમ્મી તું શું કરે અહીંયા એવું આ દાળ ભાત બનાવો અત્યારે નકર આપણે તો રાતે જ હોય નહીં ઉડાડ્યું એવું ફૂલ તડકો હ ત્યાં વિમાન જાય તમને દેખાયો બહુ આઘું પણ શું કરું અહીંયા મારી મમ્મીએ કપડાં બી ધોઈને સૂકવી દીધા અમારો મની પ્લાન્ટ બહુ મસ્ત થઈ ગયો છે ગાઈસ અમારી તુલસીમાં ને થોડાક આ ભટકાય ને કપડું તો તૂટી ગયા આવા થઈ ગયા મની પ્લાન્ટ મસ્ત થઈ ગયા રાતની વધેલી સુકડી ખાઈએ નહીં એ તો દવા કરે ને એટલે કડું કડું લાગે એટલે શું કહો એવું આના તો હજુ ઊંઘીને ઉઠીને ચા બી પી લીધો તોય બગાસું જ ખાય હજુ ઊંઘ આવે થોડુંક એમ કરો પેલું બિસ્કીટ હોય ને પાછળ પડે ને આમાં ભૂકો કરીને ખાઈ જાવ એટલે કડવું ના લાગે મેરીગોલ્ડ ટાઈમ થઈ ગયો હું દઉં છું નોકરી કારણ કે સુમિતને બી આજ રજા હે રજા ના રજા પાડી હોય તારમાં શું કરવા મારે નહીં મારે કાંઈ ખાવું નહીં તું કહીએ તો ભાઈ મારે ખાવ નહીં હરવડા જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ બહાર ગયા હતા તે ચોળા ફરી લઈને આવી ગયા અને મારા માટે પ્લમ લઈને આવ્યા એક પહાડી દેશનું એક ફ્રૂટ આવે તે પ્લમ લઈને આવ્યા તે મારા કાનો પ્લમ ખાય નહીં મમ્મી ચા ને પાપડી પ્લમ હતું તમને ભાવ્યું ફ્રૂટ તને સુમિત મમ્મી નહીં ના મજા આવી તો હજુ તો પપ્પા નોકરી જ છે હા પપ્પાની તો ફેવરેટ તો ચલો કઈ તમારે ચોળાફળી ખાવી હોય ને ચા પીવી હોય તો આવી જાઓ પપ્પા આજે નોકરીથી જઈને આવી ગયા તે ટીવી જોવા રિમોટ બગાડી નાખ્યું પપ્પાએ મમ્મી એમ કે પપ્પા બેસી ગયા હા અને અમારો લડ્ડુ ગોપાલ નીચે બેઠા એ બી ટીવી જોવે પપ્પા બી ટીવી જોવે
ને અહીંયા મમ્મી આજે ખબર શું જમવાનું બનાવ્યું મમ્મી તે ખીચડી આજે લસણનું ચટણી શું કે મરચું તો કેમ એટલું જ બનાવ્યું? રોટલી બનાવી છે આજે ગાઈસ બગુનું શાક હા હમણાં પાછા ચોળાફરી ભાઈ લઈને આવ્યો તો ભૂખ નથી લાગી એટલે ચટલું બધું ખાઈ ગયા શું ખાધું તું શું ખાધું કે ખરી પકોડી ખાધી પકોડી ખાવાનું પપ્પા બોલે ખાસા બધી વસ્તુ નીકળી ખબર છે તે પકોડી ખાધી અને શું ખાધું ચોળાફરી. ખાધી સાંભળતા નહીં તો પપ્પા નહીં અમારા બેરા એટલે બીજી બાજી વસ્તુ નહીં ખાવાની હા. અત્યારે બરે મરચું ખીચડી મેં પૂછ્યું કે તમે ગવણ શાક ખાઓ તો ના પાડી હા. કે મને ના જ પાડી કોણ કરે બરાબર હસતા શું કે મારે કારણ દૂધ અને રોટલી અને ખીચડી જ ખાવું હા અમે તો ચોળાફરી રાખવાના હતા પણ તમે એમ કીધું કે અમે બહારનું નહીં ખાતા કે હું બહારનું નહીં ખાતો પડી ખાવું હે? ખાલી હોર ગયા લઈ હા જ તો હા સાચી વાત હે 4-5 વાગ્યા ચકલી આ શું મમ્મી મને તો કઈ બોલતા જ નહીં આવડતું શું કહેવાના ને કે ખબર નહીં પપ્પા શું પપ્પા લઈને આયા ખબર નહીં શું હે પલંબર મન્ના ટેટા કે વનના ડેટા નાલી પલંબર પ્લમ કહેવાય પ્લમ પપ્પા નહીં લાયા આપણે જ લઈને કેટલા આયા. ડીસર ખાલી ખાલી ખાતા બે પતી જશે તો પાંચ હા બહુ મસ્ત એકદમ ટેસ્ટ સારો એનો બહુ પહેલી વાર જ ખાધું પણ સારું લાગ્યું હા. Guys, કોને કોને ભાવે હે ના ફ્રૂટ ની કોને ખબર પડે હે અને આ ફ્રૂટ મોંઘું બી એટલું નહીં મમ્મી આ શું કહેવાય છે કે ખબર નહીં પડતી તને પડે સાચી વાત ને? મમ્મી તો નામ બોલતા નહીં આવડતું પલંબર શું કહેવાય પ્લમ પ્લમ તો કોને ગાઈસ ભાવે હા આ પહાડી દેશનું ફ્રૂટ હે મસ્ત એકદમ. અહીંયા ક્યાંય ના મળે કાશ્મીરમાં થાય હા એ કાશ્મીરમાં થાય અહીંયા ના થાય અંદર કાપે એટલે મસ્ત લાગે હો, પણ જોરદાર લાગે હા બહુ મસ્ત આ. એનો બીજ અંદરથી વચ્ચેથી મોટો આવે આ ખાવાથી ચહેરો સુંદર થાય હા. સારું થાય, આયુષ્માન વધે હા એવું જ હોય તમે કાપી લો. અમે તો ખાધું તું આટલા પણ કેટલા મોંઘા મળ્યા નહીં મમ્મી બહુ જ મસ્ત. તો તમે હે ને પણ એ બે ખાઈ જાઓ એટલે તમે તાવ ને પડતર ને બધું થાય ને. હા કાંઈ ખાવું તમે પ્લમ ખાઓ ને તો તમને સારું થઈ જાય શું કહેવાય મમ્મી બોલતો એકવાર પલંબર પ્લમ પણ ના કહેવાય પ્લમ જો જો એને જો જો રિમોટ હજુ મહિનો નથી થયો જો હા જો આવથી બગાડી બે હતા હજુ સાચી વાત છે બગાડી જ બેવાની ને નવું જ વસ્તુ ઘરનું હા. સરસ કરવાનું. ગોળના ટેટા કે વનના ટેટા થોડું તોડી નાખ્યું આમ જે રિમોટનું શું કરવાનું? એ તો બધું નવરું જ કરી નાખશે પપ્પા જો કઈશ હવે અત્યારે પપ્પા રિમોટ હરખું કરે બોલ તો ટીપે તોડીને વાળી કેમ નાખી જોઈ? હા ટીપે બી તોડી નાખી પપ્પા અમારે તો આજ ભૂખ નહીં લાગી ના ના મારે તો ખાવું જ છે હેડો. હે પપ્પા મરચું પણ બહુ ભાવે મારે પેલા મરચું ટીપ્સ ખાવી હા મને ગાઈસ ગમે તો દાળ ભાત શાક રોટલી ગમે તો બત્રી ભાતના ભોજન હોય ને ગમે ખીચડી ને આજ તો પપ્પા દાળ ભાત જ લઈ જતા ડુંગળી તો ટિફિનમાં બહુ જ ભાવે એટલે આજ તો મને મરચું મારે થાય છે મરચું રોજ બનાવી છે હો સવારમાં દરરોજ હા એટલે મરચું હે ને કે મરચું ટીપ્સ ખાઈ લઉં પછી કઈ ખાવું નથી હા. તારા પાસ દૂધ ખીચડી નું ખાશે રોટલી દૂધના ખીચડી તો ખાતા હશે મને તો દૂધના ખીચડી એ ના ભાવતી જ પાડતો નહીં કે શાક નહીં ખાવું મેં ફોન કર્યો તો તમે નતો કરે પણ એમની થોડી તબિયત વીક છે ને એટલે તે બે નાખી એમના પગ બહુ દુખે હે ચા તું કે ઓય આ દુખે પપ્પા આજે પપ્પાને મેં મેં કે અમારે ઉલટી નહીં થતી સારું હે મેં ભગવાન માટે બધું મારી બનાવી દે આજ મારા મમ્મી પપ્પાને મસ્ત પગ ઘસી આપે તો એટલે નહીં હે ને એની માટેની બધું મારી મટાવી દેજો હા. થઈ ગયા ને? પણ એ તો જો તારી જોડે ટાઈમ વાત કરવાનો ટાઈમ જ નહીં એમને તો જો આમ જો એકદમ રિમોટમાં જ બીજી હે પણ એનું પતે તો આપણે ખાવા દે અને આમ જો જેમાં રિમોટમાં જોઈએ એક ધારા. રિમોટ હા ગાઈસ તમારે રિમોટ બગડી જાય ને હે તો અમારે ઘરે આપી જજો માં પપ્પા હરગું કરી આપશે નહીં મમ્મી તોય નહીં થયું, તોય નહીં થાય છે. હા આ તો મારા પપ્પા હે ગમે એવું બગડી જાય તો હમું કરી નાખે લે, 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 લે. એક્સપર્ટ હે થયું, થયું. કરે તો હું જોઉં ટીવીમાં થાય કે નહીં થતું ગાંઠનું બગડ્યું શું હારું હોય ને તો બગાડ નાખી ગાંઠ તો પપ્પા જોઈ લે. હા લે નહીં થતું જ આજુ નહીં. બગાડ નાખી, હજુ મહિનો પણ આમાં તો ફોન કનેક્ટ હતો ફોન કનેક્ટ હતો આમાં નાવની. મહિને મહિને રિમોટ લાવ, મહિને મહિને. હા યુટ્યુબ કનેક્ટ હતું આમાં તો પછી કેવી રીતના રિમોટ ચાલે પણ આખું રિમોટ કાઢી લઈ ગયા. પૂછતાય નહીં એની મમ્મી તો હું હા થાકી ગઈ આજ આજ તો કહીશ હું મારા મમ્મી અને મારા ભાઈ અમે પપ્પાને લીધા વગર અમે આજે બહાર ફરવા ગયા હતા નહીં મમ્મી ગાઈસ મારે દુઃખ ઉપર ચલો આપણે જમવા દે આપણને. ચલો આપણે જમી લો. હા તારે પણ ખાવું જ પડે, બરાબર કે નહીં? ખાવું પપ્પા
હા, એના પર. જો ગાઈસ હવે જો સમાચાર ચાલુ થઈ ગયા ને પપ્પાને એક તો આવડતું નહીં. પણ કનેક્ટ ચાલુ હતું જે રિમોટ કામ કરે કે હતું. હા લે પહેલા ખબર ના પડવી જોઈએ. ખબર કે યુટ્યુબ કનેક્ટ હે ફોન થી. વ્યાજની સાથે સાચી વાત છે. આ બોલે સાચી બોલતી હોય. હમ રિમોટ આવે ને આજ કાના કપડા બહુ મસ્ત લાગે છે. આનો તોડ મસ્ત લાગે મારા લડ્ડુ બાપા. હા પછી આજ કાનાને યલો કલરના કપડા પહેર્યા નહીં. ચાલો મને પગાડ્યા ભૂખ લાગી તો મને કોઈ કઈ નહીં ખાઈ પણ તે તો હમણાં જ ખાધું તું છે ને ભૂખ લાગે. મને તો આખો દાડો ચાલુ થઈ જાય. તારા સુમિત્યાન તો અનલિમિટેડ પેટ હે નહીં. આપણે હેરી લાગીને થઈ જાય પાછું આપણા બધામાં. હા સારું તો ખાઈ લો. અમારે તો અત્યારે નહીં ખાવું. તું લોકો બી ખાઈ લો. અમે તો 3 જણા તો હમણાં ખાધું તો એટલે ભૂખ નહીં લાગે. ના સુરેશ મારું પાસે પૂછો. હા સુમિતા ખાવાનું મમ્મી જોડે જો ગાઈસ હે ને મમ્મી બે એક જ ક્વોલિટી છે. તો સારું તમે 2 જણા ખાઈ લો. પપ્પા 3 અમારે નહીં ખાવું અત્યારે. હા ને ગાઈસ બધા જમવા અત્યારે હું અમારે બધા જમવા બેસી ગયા. પપ્પા સુમિતા તો આજે મેચિંગ કરી શું વાત હે. હા તો મને નહીં ભાવતું. કોમલ ભાભી નહીં ખાલી તને સુમિત ને જ ભાવે નહીં. કોમલ ભાભી એવું હાસ તો જે ભાવે ઉની બનાવી ના પાડો ની બનાવી પછી કોની ના એનાથી તાવ બધું મટી જાય નહીં. સ્વાદિષ્ટ. હા મારા મમ્મી તો દરરોજ ખાય. હા આપણે તો રોજ મરચું ખાવા જાય રોજ શાક હોય તો થોડું પાણી મરચું બનાવી દે એમ. હા મારા મમ્મી દરરોજ બનાવી દે. બહુ મજા આવે. લસણ ટીચીને પછી અંદર થોડી કોથમીર નાખવાની પછી બનાવવાનું. હા ચટણી તો જોઈએ જ. હા દરરોજ તો આપણા મરચાંનો વપરાશ વધારે ઘરમાં બધા તીખું ખાવા વાળા છે એટલે અમારે ઘરનું કોઈ મરચું ના ખાઈએ કે તીખા ભડકા જેવા 5 તો ચલો ગાઈસ તમારે જમવું હોય તો આવી જાઓ. મસ્ત મજાનું અત્યારે જમી લીધું ને જમીને અત્યારે બધા પોતાનું કામ જેને કચરા પોતું વાસણ એ લોકોનું બધું એમને પતાવી દીધું અને એ લોકો અત્યારે નહીં ધોઈને મસ્ત મજાનું. કારણ કે અમારે શું રામ નામ લખવાના લાખ વખત એક જણને 5 બુકો ભરવાની છે. તો અત્યારે એ લોકો બેસી ગયા રામનું નામ લખવા માટે. અને રામનું નામ લખવું એ સારું છે આપણા માટે. કારણ કે ભગવાન શ્રી રામનું નામ લખવાથી અને લેવાથી મનની અંદર બહુ શાંતિ મળે છે. તો એ લોકો અત્યારે લખે એક જણને 5 નોટ લખવાની એટલે લખે હતા બધા. ગાઈસ સુમિત અને કોમલ બંને હે ને રામ નામ નહીં શાંતિ મળે. શાંત થાય ને સારું. મારે સુમિત દાદા છે હા મજા આવે પાછું લખવાની. આ ફોનમાં આખો દાડો બધી પેલું ગેમ રમીને કઈ કરું ને કહેતા રામ સારું નહીં. શાંત મગજ છે રે આમ સારું ને આપણે એ બને રામનું નામે લેવાય. સાચી તો ખબર શાંત મળે તો એકદમ. આ ફોન તો વળી જો કડી કઈ કે ભગવાન નામ લે તો સારું. સાચી વાત. સાહેબ જવું નહીં લખવાનું ચાલુ કર્યું 3 લખાઈ રહ્યા જોઈને અવની બી ચોપડો. બીજો ચોપડો હા અમારા ઘરમાં બધા લખવાનું ચાલુ કરી દઉં.
પેલા અમે નતા લખતા હા હા આવની બેન જોઈને અમે લખવા મળ્યા સાચી વાત તમે લખો એટલે હું એલા દઉં મારે પપ્પાને બી લખવી અમે સાચી વાત ને સારું રામ 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 કરી તો સારું ચલો લખો તો હો શિરડીવાળા બાપાનું લખે તું રામનું નામ લખે શિરડીવાળા બાપા યાદ આવે શિરડીવાળા આવીએ શિરડીવાળા કહેવાય કે શિરડીવાળા શિરડીવાળા બોલતો કરો છો બીજી યાર કે રામ લખતા તો સીતા લખી નાખ્યું કે હા તો સારું ને કે સીતામાં આવે તો હે સીતાએ લખવું જ પડશે સીતા એમની બેઠી છે ને હવે નહીં બોલાતા હવે નહીં લખે હવે નહીં ઘડી ગાશે નહીં શરમી જે ગાઈ છે હવે નહીં કશું ગાઈ રહી પા ચાલુ કરશે હમણાં જશે સારું લખી લે હો સારું લખી લે હો સુમિત હવે સુમિતના પપ્પા જમીન બેઠા હે શું કરો તમે એના કાંઈ નહીં, ખાલી બેઠા છે. તબિયત જેવી સારી ને તમે આજે આજ તો સારું ને કાલ તો રહેવાતું નથી, એવા પર દુખતા. થોડું તો દવાની અસર કરે ને જેમ દવા જેમ જાય ને થોડી થોડી પતે ને ત્યાં સુધી આમ કે એવું લાગે તમને તો વળી 100% સારું એમ. થઈ જશે ધીમે ધીમે હજુ થઈ જશે થયું નહીં હોય ને તો નકર કાલ તો રહેવાની આજથી એટલા પગ ઢીલા ઢીલા પગ થઈ જાય નહીં એકદમ ઢીલા ઢીલા આમ સાચી વાત નીચે જેવું ઊભું ના રહે, આમ બેસી જવું પડે. ના ના સાચી વાત એટલી બધી સારું ભગવાનમાં તો ગુજરાતી આ થોડું સારું કર્યું. પેલા બધા તો લખવા બેસી જાય રામ નામનો જાપ જપે છો એના પણ સારું હોય, ફોન જોવાય ના કરતા એને રામ નામ લઈને રામના નામની ચોકડી લખવી એ સારું. બુદ્ધિ આલે ભગવાન, ભગવાન શ્રી રામમાં સર બુદ્ધિ આલે, સાચી વાત હે. વિચારો સારા આવે. સાચી વાત હે વાંધો નહીં, એમને લખવા દો. હા મગજ શાંત રહે 5 નંબર ભરવાની છે એમને. તમારે આપણે લાવી દઈ હો આપણે સારું ને એ બાને રામ નામ કોના મોટે આવે સાચી વાત કે નહીં સારું ચલો આપણી સુમિત ને કોમલ બધા રામ નામ ચોપડીમાં લખે બધાય અમારે પણ ચોપડી લાવી આપણે લાવી દઈએ બીજાને ચોપડી લખવા ચાલુ કરી દઈ રામનો મહિમા જ બહુ વધારે છે અને સારું રામનું નામ લખે તો આમ ગુડ નાઇટ, જય માતાજી, જય દ્વારકાધીશ, જય કુલદેવમાં રામ મળી રામ જયમાં પુકાર મેલી. તો મિત્રો અમારો બ્લોગ તમને ગમ્યો તો અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. ગુડ નાઇટ, જય માતાજી.